શ્રી કૃષ્ણ મિત્રો, આજે વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે હું એક એવા વિષય વિશે વાત કરવા માંગુ છું જે આપણી શ્રદ્ધા અને જવાબદારી સાથે જોડાયેલું છે. એ છે આપણું ધાર્મિક નિર્મલ્ય. આપણી સંસ્કૃતિમાં પ્રકૃતિને જ પરમેશ્વર માનવામાં આવી છે. તેથી પ્રકૃતિનું રક્ષણ કરવું એ ભગવાનની ભક્તિ જ છે. પરંતુ ભગવાનને અર્પણ કર્યા પછી ફૂલો, માલા અને અન્ય પૂજા સામગ્રીનું શું થાય છે? પૂજા પૂર્ણ થયા પછી આ સામગ્રી નિર્મલ્ય બની જાય છે. જો તેને નદી કે તળાવમાં પધરાવીએ તો પાણી પ્રદૂષિત થાય છે. આ નિર્મૂલ્યની સમસ્યાનો ઉકેલ માત્ર તેના નિકાલમાં નથી, પરંતુ તેની માત્રા ઘટાડવામાં પણ છે. પૂજા માટે જેટલી જરૂરી હોય એટલી જ સામગ્રી લાવીએ. આપણે પૂજા દરમિયાન પ્લાસ્ટિકના પેકિંગ કે કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ ટાળીને સંપૂર્ણ પ્લાસ્ટિક અને કેમિકલ મુક્ત પૂજાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ પૂજાના સુકાયેલા ફૂલો અને માળાઓને પવિત્રતાપૂર્વક ઘરના કુંડામાં જ અથવા બગીચાની માટીમાં જ દાટી દેવા જોઈએ, જેથી ઘરે જ ઉત્તમ ઓર્ગોનિક ખાતર બને અને પ્રકૃતિ નવું જીવન આપે. ચાલો આ વિશ્વ પર્યાવરણ દિવસે એક નાનો સંકલ્પ કરીએ. શ્રદ્ધા પણ જાળવીશું અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી પણ નિભાવીશું. ધર્મનું માન પણ રાખીશું અને પ્રકૃતિનું રક્ષણ પણ કરીશું. જય હિન્દ, જય ભારત.